હેલો ગાઈસ, હું જાઉં છું પાસે ઝાર. હું નાખું છું મારી માકડી ગાયને ઝાર નાખવા જાઉં છું. આ મારી ગાય છે. ગાઈસ મારી ગાય મારે પણ છે હો ટૂર લેવામાં. હવે હું જાઉં છું ગાઈસ. મેં શું બકાલું કર્યું છે મારી વાડીમાં, દેશી બકાલું. જોવું હોય તો આવી જાઓ દોસ્તો. જો આ છે મારું બકાલું. આ દેશી રીંગણા છે. આમાં કોઈ પણ જાતની દવા નાખી નથી. આ રીંગણા છે. પછી પણ આ લીલા મરચાં છે. લીલા મરચાં છે એ પણ આપણી વાડીના દેશી. એમાં પણ કોઈ દવા બવા નાખેલ નથી. આપણી વાડીના એકવાર બકાલું જુઓ તો તમને મજા આવશે. આ આપણા મૂરાવાયા છે. મૂરાવાયા છે. અને આ આપણા ગાજરા પણ છે. આ ગાજરા છે. આ બાજુ પણ હજી રીંગણા છે. દેખી શકો છો. ટમેટા પણ વાયા છે. આમાં ધાણા કર્યા છે. જુઓ દોસ્તો, આપણે આ દેશી ટમેટું આવી ગયું. દેશી ટમેટું આવી ગયું છે. જોઈ શકો છો. જી આપણે પણ આ પાલક છે આપણી. આ પાલક છે. આ તાંદરીઓ ભાજી. તાંદરીઓ ભાજી આપણે દોસ્તો હજી જોવાનું છે. આ આપણે ચોરા કર્યા છે દોસ્તો. આપણા ચોરા છે. આપણે આ મૂળા છે હજી વરીન પણ. બાજુમાં વરીન પણ ગાજર વાયા છે. આ આપણે મકો અહીંયા વાયો છે. મકો અહીંયા મકાઈ વાવી છે. આમાં પણ મકાઈ છે. સામને જુઓ તો મોગરી વાવલ છે. મોગરી મોગરી વાવલ છે. મોગરી. અને આપણે દોસ્તો આમાં પણ દોસ્તો મારું બકાલું તમને બતાવી ચૂક્યો હું. રીંગણા છે, મરચાં છે, ટમેટા છે, ગાજર છે, મૂળા છે, પાલક છે, મોગરી છે, ચોરા છે અને કાકડી પણ છે. મારું બકાલું તમે જોઈ ચૂક્યા હો. પણ હું પણ અહીંયા બકાલું દેશી ખાઈ ખાઈ ને ગાંડો થઈ ચૂક્યો હું. તમે પણ એકવાર આવો, ખાઈ જાઓ તો પણ તમે પણ ગાંડા થઈ જશો. કોઈ દવા કે કાંઈ પણ નાખેલ નથી. દેશી બકાલું છે.